જો તમે ન જાણતા હો તો આજે આપણે જાણીશું રાગીના ફાયદા વિશે. રાગીના ફાયદા જાણ્યા પછી તમે ચોક્કસપણે એનું સેવન કરવાનું શરૂ કરી દેશો. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દૃષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, જેટલું પણ સારું આપણે ખાઈ શકીએ છીએ એની સીધી અસર આપણા શરીર ઉપર પડતી હોય છે. જેટલું પણ આપણે જંક ફૂડ અવોઇડ કરીશું તો સ્વાસ્થ્યને જ લાભ થશે. હવે આવામાં આપણે શું ન ખાવું જોઈએ એ વિષય પર જાણતા હોઈએ છીએ, પરંતુ શું ખાવું જોઈએ એ લગભગ દરેકને ખ્યાલ જ નથી હોતો. જો તમે યોગ્ય આહારનું સેવન કઈ રીતે કરવું જોઈએ અને યોગ્ય આહાર કયો હોઈ શકે આ વિષય પર જાણશો તો ચોક્કસપણે તમને ફાયદો થઈ શકે. ઘણા બધા લોકો ફક્ત એક જ પ્રકારનો લોટ ખાતા હોય છે, પરંતુ જો આજના આ સમાચાર તમે જાણશો તો ચોક્કસપણે આ ખાદ્ય પદાર્થનું સેવન કરવાનું શરૂ કરી દેશો. તો આજે આપણે વાત કરીશું એક એવા લોટની કે જેમની નોંધણી અનાજમાં પણ થાય છે. તો આપણે વાત કરી રહ્યા છીએ રાગીની. તો આ રાગી બરછટ અનાજની શ્રેણીમાં આવે છે. તમે રાગીના લોટ વડે વિવિધ પ્રકારની હેલ્ધી ડીશ પણ તૈયાર કરી શકો. તો જો તમે ન જાણતા હો તો આજે આપણે જાણીશું રાગીના ફાયદા વિશે. રાગીના ફાયદા જાણ્યા પછી તમે ચોક્કસપણે એનું સેવન કરવાનું શરૂ કરી દેશો. તો દર્શક મિત્રો, જો તમે રોજ રાગીના લોટમાંથી બનેલી રોટલી ખાઓ છો તો આનાથી શરીરને ઉર્જા મળે છે. જો તમને વારંવાર નબળાઈ આવતી હોય, જો તમે વારંવાર થાકી જતા હો તો આ નબળાઈની સમસ્યા રાગીના લોટથી દૂર થઈ જશે. હવે ઘણા લોકો એવા છે કે જેમને પાચનને લગતી સમસ્યા હોય તો તેમના માટે પણ રાગીનો લોટ ખૂબ ફાયદાકારક છે. રાગીમાં ફાઈબર પ્રમાણમાં ખૂબ વધારે છે. હવે જો એનું સેવન કરાય તો તમારી પાચન સંબંધિત સમસ્યાઓ મટી શકે, જેવી કે કબજિયાત, એસિડિટી વગેરે. હવે આ સિવાય જેઓ પણ પોતાનું વજન ઓછું કરવા ઈચ્છતા હો તો તેઓ પણ આ રાગી ખાઈ શકે. રાગીમાં રહેલા તત્વો તમારા વજન નિયંત્રિત કરે છે. રાગીના લોટમાંથી બનેલું જો રોટલી ખાવામાં આવે તો આનાથી શું થશે કે પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે અને તમે ઓવર ઇટિંગથી બચી જશો. હવે આ સિવાય હાડકા માટે પણ ખૂબ જરૂરી છે. રાગીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા તત્વો છે. આનાથી તેના લોટમાંથી બનેલી જો વાનગીઓ ખાવામાં આવે તો તમારા હાડકા અને દાંત મજબૂત થઈ જશે. જેમને બ્લડ શુગરની તકલીફ હોય તેમના માટે તો રાગીનો લોટ ખૂબ ફાયદાકારક છે. રાગીનો લોટ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. રાગીના લોટમાંથી બનેલી જો વાનગીઓ ખાવાય તો બ્લડ શુગર પણ કંટ્રોલમાં આવી શકે. આ સિવાય રોજ રાગી જો ખાઈએ તો રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. આને કારણે વ્યક્તિને મોસમી રોગોથી પણ રાહત મળી શકે એમ છે. તો આ સિવાય ઉનાળા દરમિયાન તમારે રાગીના લોટનું સેવન ઓછું કરવું જોઈએ, કારણ કે તેની તાસીર, તેનો સ્વભાવ ગરમ માનવામાં આવે છે. આ જ કારણ છે કે ઉનાળાની ગરમીમાં રાગીના લોટનું મર્યાદિત માત્રામાં સેવન કરવું એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તો મિત્રો, આ રાગીનો લોટ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે અને ફાયદાકારક પણ છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.